સો હેલો એવરીવન, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ આધુનિક ગણિત. અને વિદ્યાર્થી મિત્રો, આજના આપણે આ વિડીયોથી જે છે જીટીયુ ડિપ્લોમા સેમિસ્ટર 1ની જે મેથેમેટિક્સની એક્ઝામ થઈ હતી એના આપણે પેપર સોલ્યુશન જોવાના છે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, આ પેપર તમે જોઈ શકો છો તમારી સ્ક્રીન ઉપર. સેમિસ્ટર 1 જે ન્યૂ સિલેબસ છે એ પ્રમાણેની જે તમારી વિન્ટર 2022માં જે એક્ઝામ થઈ છે એના કમ્પ્લીટ સોલ્યુશન જોવાના છે. મેથેમેટિક્સ સબ્જેક્ટ કોડ 70 માર્કની એક્ઝામ થઈ હતી વિદ્યાર્થી મિત્રો. સો વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ જે છે એ 24 ફરવરી 2023ના રોજે થઈ હતી. પણ એની અંદર જોઈ શકો છો અહીંયા શું લખેલું છે, વિન્ટર 2022. એવી જ રીતે જે તમારી એક્ઝામ જે છે જે રેગ્યુલર વિદ્યાર્થીઓ હમણાં છે એ લોકોની જે એક્ઝામ છે એ 10th જાન્યુઆરી 2024 એટલે 2024ની અંદર જે તમારી એક્ઝામ થવાની છે ત્યાં અહીંયા જે છે તમને શું લખેલું મળશે, વિન્ટર 2023. ઓકે, એક્ઝામ 2024માં થવાની છે પણ અહીંયા લખેલું હશે તમારે શું, વિન્ટર 2022. ઓકે, જેવી રીતે તમે અહીંયા જુઓ શું લખેલું છે, ડેટ જે છે એ 2023ની છે અને વિન્ટર 2022 લખેલું છે. સો એવી જ રીતે તમારામાં પણ વિન્ટર 2023 એટલે કે 2023 લખેલું હશે અને 2024માં એક્ઝામ થશે. ઓકે, કેમ કે તમે જે બેચ છે તમારી એ વિન્ટર 2023ની અંદર આવેલી છે એટલે તમને અહીંયા વિન્ટર 2023 જોવા મળશે. ઘણા બધા વિદ્યાર્થીઓની આની અંદર કન્ફ્યુઝન હોય છે એટલે મેં આને ક્લિયર કરેલું છે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, વિન્ટર એટલે કે વિન્ટરની અંદર એક્ઝામ થઈ રહી છે. ઓકે, સમરમાં એક્ઝામ થાય એટલે સમર લખાય છે. ઓકે, સો વિન્ટરમાં તમારી એક્ઝામ થશે. સો વિદ્યાર્થી મિત્રો, આ જે પેપર છે ને એ જે હમણાં જે વિદ્યાર્થીઓ થર્ડ સેમિસ્ટરની અંદર છે, જે વિદ્યાર્થીઓ થર્ડ સેમિસ્ટરમાં અભ્યાસ કરી રહ્યા છે હમણાં, એ લોકોના પેપર સેટ છે. જ્યારે એ લોકો ફર્સ્ટ સેમની અંદર હતા ત્યારે આ પેપર આવ્યું હતું એ લોકોનું. ઓકે, સો આપણે જે છે એ તમારા માટે આ બિલકુલ ન્યૂ પેપર સેટ છે. ઓકે, સો એને આપણે બિલકુલ ડિટેલમાં સોલ્વ કરવાનો છું હું. ઓકે, એક એક ક્વેશ્ચનને બિલકુલ ડિટેલથી અને કોન્સેપ્ટ ક્લિયર સાથે હું તમને આ બધું સોલ્વ કરાવીશ. ઓકે, તો સાથે બના રહેજો આપણી જોડે. ઓકે, અને સાથે સાથે ચેનલ ઉપર નવા હોય, સબસ્ક્રાઇબ ના કર્યા હોય તો કરી લેજો. અને સાથે સાથે આ જે સોલ્યુશન છે એની હું પીડીએફ પર જે છે એ લિંક જે છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો એ જે સોલ્યુશન થશે એની લિંક પર તમે જે છે ડિસ્ક્રિપ્શનથી ડાઉનલોડ કરી લેજો. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમસીક્યુ એટલે ક્વેશ્ચન નંબર 1 જોઈશું. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. ઓકે, તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલાં આપણે એમસીક્યુ ક્વેશ્ચન નંબર 1 કરવા જઈ રહ્યા છે. ક્વેશ્ચન નંબર 1 જે છે તમને 14 માર્કની અંદર પૂછશે. એટલે ટોટલ 14 ક્વેશ્ચન હશે અને બધાના એક માર્ક હશે. એટલે એમસીક્યુ છે. ઓકે, જેવી રીતે મેં તમને ઓલરેડી બતાવી ચૂક્યો છું. અને વિદ્યાર્થી મિત્રો, એક વાત હું તમને કહી દઉં, જ્યારે પણ તમે એમસીક્યુઝને સોલ્વ કરો એટલે કે જ્યારે પણ તમે પેપર લખો ત્યારે જે એમસીક્યુઝ હોય છે એને સૌથી લાસ્ટમાં લખજો. હવે એ મેં કેમ કહી રહ્યા છું તમને, એ મેં ઓલરેડી જે છે એ જે 70 આઉટ ઓફ 70 સ્ટ્રેટેજીવાળી વિડીયો જે મેં બનાવી હતી એની અંદર તમને ઓલરેડી મેં કહી દીધું છે કે સૌથી પહેલાં એમસીક્યુ શું કામ નહીં લખવું. ઓકે, સૌથી પહેલાં ક્વેશ્ચન નંબર 2થી સ્ટાર્ટ કરવાનું હોય છે તમને. ઓકે, એ બધું તમને ના ખબર હોય, તમે ના જોયા હોય વિડીયોને, તો એ વિડીયો તમે જે છે એ યુટ્યુબ પર સર્ચ કરી શકો છો. જીટીયુ ડિપ્લોમા સેમ 1 મેથેમેટિક્સ 70 આઉટ ઓફ 70 સ્ટ્રેટેજી બાય આધુનિક ગણિત આમ લખીને તમે સર્ચ કરી શકો છો. કાં તો ચેનલના ટાઇટલ ઉપર ક્લિક કરીને વિડીયો સેક્શનની અંદર જઈને તમે જોઈ શકો છો. ઓકે, અને હું હમણાં પેપર સોલ્યુશન કરાવી રહ્યા છું એટલે હું ક્વેશ્ચન નંબર 1થી સ્ટાર્ટ કરી રહ્યા છું, જેથી વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન ના થાય. એક સિક્વન્સથી રહેશે ને બધું, એટલે તમને મજા પણ આવશે અને તમને ખબર પણ પડશે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા જુઓ, ક્વેશ્ચન નંબર 1 જે છે એમાં ઓપ્શન આપેલું હશે તમને અને ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાં લખેલું હશે. સો ફર્સ્ટ ઓફ ઓલ આ ક્વેશ્ચન તમે જુઓ શું લખેલું છે. ઇફ ડિટર્મિનન્ટ આપેલું છે x 8 2 4 ઇઝ ઇક્વલ ટુ 0 અને તમને ધેન ફાઇન્ડ કરવાનું છે એક્સની વેલ્યુ. ઓકે, સો અહીંયા ગુજરાતીમાં જો શું લખેલું છે, એક્સની કિંમત ખાલી જગ્યાએ થાય. તો અહીંયા આપણે લખીએ સોલ્યુશન. તમે ડાયરેક્ટ આન્સર લખજો. ઓકે, જ્યારે તમે પેપર સોલ્વ કરતા હો જીટીયુની એક્ઝામની અંદર ત્યારે તમે આવા જે નાના નાના એક્ઝામ્પલ છે એને રફમાં સોલ્વ કરીને અને તમે ડાયરેક્ટ આન્સર લખી શકો છો. ઓકે, સો અહીંયા આપણે એને લખીએ સૌથી પહેલાં. તો x 2 8 4 ઇઝ ઇક્વલ ટુમાં 0 આપેલું છે. ઓકે, સો સિમ્પલી એને કઈ રીતના સોલ્વ કરીશું, તો સિમ્પલી અને આપણે મલ્ટિપ્લિકેશન કરીશું ક્રોસમાં. સો એક્સ અને 4નું મલ્ટિપ્લિકેશન થશે એટલે અહીંયા શું આવી જશે, એક્સ 4 અને એક્સનું મલ્ટિપ્લિકેશન, વચ્ચે માઇનસ આવે છે, પછી આ ક્રોસમાં મલ્ટિપ્લિકેશન કરીશું એટલે 2 અને 8નું મલ્ટિપ્લિકેશન.
એટલે 2 અને 8નું મલ્ટિપ્લિકેશન ઇઝ ઇક્વલ ટુમાં 0 છે. સો 4 અને એક્સનું મલ્ટિપ્લિકેશન એટલે 4x માઇનસ 2 8 16 ઇઝ ઇક્વલ ટુ 0. સો સિમ્પલી આપણને એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો જે આ માઇનસનું 6 છે એને પહેલી બાજુ મોકલી દઈશું તો પ્લસનું 6 થઈ જશે. એટલે કે 4x ઇઝ ઇક્વલ ટુ 16 અને આપણને ખાલી 6x ફાઇન્ડ આઉટ કરવું હોય તો આની જોડે મલ્ટિપ્લિકેશનમાં જે છે એને આપણે પહેલી બાજુ ડિવિઝનમાં મોકલી દઈશું. સો x ઇઝ ઇક્વલ ટુ 16/4 એટલે કે તમારું આન્સર કેટલું આવશે વિદ્યાર્થી મિત્રો? 4. ઓકે, તો અહીંયા આપણે જોઈ લઈએ ઓપ્શનમાં. તો ઓપ્શનમાં જે ઓપ્શન નંબર એ જે છે એ તમારા શું છે? સાચું આન્સર. ઓકે, અને આ વિદ્યાર્થી મિત્રો જે આપણે સોલ્યુશન કરાવી રહ્યા છે એની પીડીએફ તમને જે છે ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, ત્યાંથી તમે ફ્રીમાં ડાઉનલોડ કરી લેજો. ઓકે, તો હવે આપણે સેકન્ડ એમસીક્યુ જોઈ લઈએ. ઓકે ઓકે, સો ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો એમસીક્યુ નંબર 2માં જે છે થર્ડ ઓર્ડર ડિટર્મિનન્ટ આપેલું છે. સો એને સોલ્વ કરીએ આપણે કઈ રીતના કરીશું. તો સિમ્પલી સોલ્યુશન આવા એક્ઝામ્પલ જે છે એ એમસીક્યુઝની અંદર પૂછે છે તો ખાસ કરજો. તો જુઓ અહીંયા તમને ડિટર્મિનન્ટમાં શું આપેલું છે? 2 5 0 અને -9 -8 3. ઓકે, સો અહીંયા 3 અને શું છે? 1 4 0. ઓકે, સો અહીંયા આપણે 1 છે. ઓકે, એને આપણે સરખી રીતે લખીએ અહીંયા 1. ઓકે, સો આ તમારા જે છે એ ક્વેશ્ચન છે. ઓકે, સો એને આપણે સોલ્વ કરીશું તો સૌથી પહેલાં આપણે સાયન્સ મૂકીશું એટલે અહીંયા પ્લસ માઇનસ પ્લસ આવે છે. ઓલરેડી મેં તમને બતાવી દીધું છે કે શું કામ આવે છે આવું, તો તમે જોઈ લેજો. સો હવે 2ની રો અને કોલમને હાઇડ કરીશું તો અહીંયા શું બચ્યું? -8 3 4 0. એવી જ રીતે અહીંયા જુઓ, અહીંયા ઓલરેડી એક માઇનસ છે, પછી સાઇનનો માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ, તો +9. પછી એને 2 × 2માં કરીશું એટલે રો અને કોલમને હાઇડ કરીશું તો શું બચ્યું? સિમ્પલી 5 0 4 0. ઓકે, +1. તો 1ની રો અને કોલમને હાઇડ કરીશું તો 1 અને રો અને કોલમ હાઇડ કરી એટલે શું બચ્યું? 5 0 -8 અને 3. તો એને સોલ્વ કરીએ આપણે. સો સિમ્પલી શું થશે? 8નો આપણે 0 વડે મલ્ટિપ્લિકેશન કરીએ એટલે 0, માઇનસ આવશે હંમેશા વચ્ચે. પછી 3 અને 4નો કરીએ મલ્ટિપ્લિકેશન એટલે કેટલું આવશે? 12. ઓકે, સો અહીંયા 12 આવશે. પ્લસનો 9 એમનેમ રહેશે. અહીંયા 5નો આપણે 0 વડે મલ્ટિપ્લિકેશન એટલે 0, 4નો 0 વડે મલ્ટિપ્લિકેશન એટલે 0. કોઈ પણ વેલ્યુને 0 વડે મલ્ટિપ્લિકેશન થાય એટલે 0 જ આન્સર આવે છે. ઓકે, 5 અને 3નો મલ્ટિપ્લિકેશન કરીએ એટલે 5 3 15 -8નો આપણે 0 વડે કરીએ એટલે શું થઈ જશે? 0. ઓકે, હવે એને આપણે સોલ્વ કરીએ તો સિમ્પલી અહીંયા શું થઈ જશે? માઇનસનો 12ને આપણે 2 વડે મલ્ટિપ્લિકેશન કરીએ તો 12 2 24, તો માઇનસનો 24 પ્લસ 9ને આપણે 0 વડે મલ્ટિપ્લિકેશન કરીએ તો શું થઈ જશે તમારું આન્સર? 0 પ્લસ 15ને જે છે 1 વડે મલ્ટિપ્લિકેશન કરીએ એટલે 15. ઓકે, હવે તમે એને કેલ્સીમાં પણ કરી શકો છો. પ્લસ માઇનસની જો તમને પ્રોબ્લેમ થાય તો તમે કેલ્સીમાં પણ કરી શકો છો. તો અહીંયા શું થશે? માઇનસનો 24 છે, પ્લસનો 15 છે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે. એટલે કે 24માંથી 15 માઇનસ થશે એટલે કેટલું વધશે તમારું આન્સર? 9. પણ શાનો 9? માઇનસનો 9 આવશે. કેમ કે મોટી સંખ્યાની નિશાની એટલે જે મોટી વેલ્યુ છે એની નિશાની એટલે -9 તમારું આન્સર આવશે. તો એની અંદર ઓપ્શન નંબર બી -9 તમારું આન્સર થશે. ઓકે, સો હવે થર્ડ નંબરના આપણે એમસીક્યુ જોઈએ. ઓકે, તો ગાઈઝ તમે અહીંયા જોઈ શકો છો થર્ડ નંબરના એક્ઝામ્પલમાં શું લખેલું છે? ઇફ f of x is equal to log x then f of 1 is equal to blank. ઓકે, સો એને કઈ રીતના કરીશું તો જુઓ સોલ્યુશન. f of x is equal to log x. ઓકે, એટલે f of x એટલે x ની વેલ્યુ શું આપેલી છે? x, તો log ની પણ વેલ્યુ x આપેલી છે. એવી જ રીતે f of 1 લઈએ તો શું થઈ જશે? log 1 થઈ જશે. શું થઈ જશે? log 1. અને તમને બધાને ખબર છે log 1ની વેલ્યુ શું હોય છે? 0 હોય છે. તો ઓપ્શન નંબર એ જે છે એ તમારું રાઈટ આન્સર થશે. ઓકે, તો ઓપ્શન નંબર એ. ઓકે, સો 0. એવી જ રીતના વિદ્યાર્થી તો આપણે ફોર્થ એક્ઝામ્પલ જોઈએ. તો જો ફોર્થમાં શું આપેલું છે? log x પ્લસ log 1/x ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક. તો એને પણ આપણે સોલ્વ કરીએ. સોલ્યુશન સિમ્પલ છે. જુઓ, log x પ્લસ log 1/x. સો વિદ્યાર્થી મિત્રો તમે આ બંને જે ટર્મ્સ આપેલી છે log x અને log 1/x એ બંનેમાં જુઓ તો બેઝ શું આપેલું છે? બેઝ અહીંયા પણ નથી આપ્યો અને અહીંયા પણ નથી આપ્યો. બંને જગ્યા બેઝ નથી આપ્યો. અને બેઝ જ્યારે ના આપ્યું હોય તો શું થશે? બેઝ આર સેમ્સ. અને જ્યારે બેઝ આર સેમ હોય અને બંને વચ્ચે શું છે?
એડિશન છે અને બેઝ આર સેમ એન્ડ ઇન બિટવીન એડિશન્સ, દેન આપણે શું કરીશું, બંનેના આપણે શું કરીશું, સિમ્પલી મલ્ટિપ્લિકેશન. સો લોગને આપણે એક ટાઈમ લખીશું અને એક્સ અને ઇન્ટુ 1/x. ક્લિયર? સો સિમ્પલી શું થશે, 1 થી એક્સ કેન્સલ આઉટ થઈ જશે, તો સિમ્પલી તમારું શું બચ્યું, log 1. તો log 1 ની વેલ્યુ શું થાય છે વિદ્યાર્થી મિત્રો, 0. તો આમાં પણ તમારું ઓપ્શન નંબર એ જે છે એ તમારું રાઈટ આન્સર થશે. જોઈ લો કઈ રીતના કરવાનું છે, ફરીથી હું તમને સમજાવી દઉં. log x પ્લસ log 1/x, બંનેના જો બેઝ શું આપેલું છે, બેઝ એટલે આધાર, બંનેના બેઝ નહીં આપ્યું ને એટલે બંનેના બેઝ સેમ છે, અને બંનેના બેઝ સેમ હોય અને વચ્ચે એડિશન હોય ત્યારે શું થાય, આ બંને ટર્મ્સના મલ્ટિપ્લિકેશન. તો લોગને કોમન લઈ લેવાનો અને એક્સ ઇન્ટુ 1/x, તો એક્સ થી એક્સ કેન્સલ આઉટ થઈ જશે, તો log 1 વધશે, log 1 ની વેલ્યુ 0 હોય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો MCQ નંબર 5 જોઈએ. ઓકે, તો ગાઈઝ અહીંયા તમે 5th એક્ઝામ્પલમાં જોઈ શકો છો શું આપેલું છે, 120 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ બ્લેન્ક રેડિયન, એટલે ડિગ્રી આપી દીધું છે, રેડિયનમાં કન્વર્ટ કરવાનું છે. તો સિમ્પલી જેવી રીતે મેં તમને બતાવ્યું છે ઓલરેડી, તમને આ બધું ના આવડતું હોય વિદ્યાર્થી મિત્રો તો પહેલાં જે GTUનું સિલેબસ છે એ આપણે અપલોડ કરી દીધા છે, આખા યુનિટ નંબર 1 થી લઈને યુનિટ નંબર 5 સુધીના. તો પહેલાં એ જોઈ લો, એના પછી જ તમને આ બધું સોલ્યુશન કરતા આવડશે. ઓકે, મેં રેડિયન અને ડિગ્રી કન્વર્ઝન પણ તમને બતાવ્યું હતું કઈ રીતના થાય છે. સો ડિગ્રી શું આપેલું છે તમને, 120 ડિગ્રી. ઓકે, તો એને સિમ્પલી આપણે મલ્ટિપ્લિકેશન કરી દઈશું π/180 થી, તો તમારું શું આવી જશે, રેડિયન આવી જશે. તો 0 થી 0 કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, તો અહીંયા શું થઈ જશે, 2 થી આપણે 2 ના ટેબલથી આપણે કેન્સલ આઉટ કરીએ તો 2 1 ઝા 2 2 2 ઝા 4 અને 2 5 ઝા 10 2 6 ઝા 12 અને 2 9 ઝા 18. ઓકે, અને પછી આને આપણે 3ના ટેબલથી કેન્સલ આઉટ કરીએ તો 3 2 ઝા 6 અને 3 3 ઝા 9, એટલે તમારું આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો, 2π/3. ઓકે, સો 2π/3 ક્યાં છે, તો ઓપ્શન નંબર બી જે છે એ તમારું રાઈટ આન્સર થશે. ઓકે, એવી રીતના વિદ્યાર્થી મિત્રો આપણે 6 નંબરના MCQ જોઈ લઈએ. તો એ પણ ઇઝી છે, ઘણા બધા વિદ્યાર્થીઓને આ અઘરું લાગ્યું હતું જ્યારે આ પેપર આવ્યું હતું, ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ આને મિસ કરી દીધા હતા. તો આવા એક્ઝામ્પલ ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ કરી દે છે. તો બિલકુલ ઇઝી છે, જુઓ કઈ રીતના થશે, શું આપેલું છે, સાઇન અને બ્રેકેટની અંદર સાઇન ઇનવર્સ આપેલું છે π/6. તો કઈ રીતના સોલ્વ કરીશું, તો જુઓ શું થશે, ઇનવર્સ આપેલું છે, તો ઇનવર્સને આપણે જે છે એ અહીંયાથી રિમૂવ કરીશું, તો શું થઈ જશે, 1/sin π/6 થઈ જશે. ઓકે, સો ઇનવર્સને આપણે કાઢ્યું અહીંયાથી, તો 1/sin π/6 થઈ ગયું. ઓકે, સો હવે શું થશે, સિમ્પલી સાઇન થી સાઇન કેન્સલ આઉટ, તો તમારું આન્સર શું આવશે, 1/π/6. તો ડિનોમિનેટરના ડિનોમિનેટર ક્યાં જશે, ન્યુમેરેટરમાં જ જશે, એટલે 6/π જે છે એ તમારું શું થશે, રાઈટ આન્સર થશે. ઘણા બધા યુટ્યુબ ચેનલવાળા પણ ખોટા કરાયું હતું આ ક્વેશ્ચનને. સો હું તમને બતાવી દઉં, અહીંયા ઘણા બધા મેં યુટ્યુબ ચેનલ જોયા હતા જેની અંદર આના જે સોલ્યુશન છે એ ખોટું બતાવ્યું હતું. સો થાય છે, એવા મિસ્ટેક થઈ જાય છે. સો આવા મિસ્ટેક તમે ના કરતા એટલા માટે જ આપણે પેપર સોલ્યુશન કરાવી રહ્યા છે. તો શું થશે, સિમ્પલી ફરીથી જોઈ લો, અહીંયા ઇનવર્સ આપેલું છે, ઇનવર્સ એટલે 1/, તો 1/sin π/6 કરી દીધું, સાઇન થી સાઇન કેન્સલ આઉટ થઈ ગયું એટલે 1/π/6. તો ડિનોમિનેટર જે હશે એ ક્યાં જશે, ન્યુમેરેટરમાં, એટલે જે છેદમાં હશે છેદનો છેદવાળું ક્યાં જશે, ઉપર આવશે, એટલે 6/π જે છે ઓપ્શન નંબર ડી તમારું સાચું આન્સર થશે. હવે વિદ્યાર્થી મિત્રો MCQ નંબર 7 જોઈએ. ઓકે, તો ગાઈઝ 7th નંબરના એક્ઝામ્પલ જુઓ, એમાં શું લખેલું છે, તો પ્રિન્સિપલ પીરિયડ ઓફ tan θ ઇઝ. તો એ પણ ઇઝી છે, જો હું તમને અહીંયા પ્રોપર બતાવી દઉં કઈ રીતના તમે એને સોલ્વ કરજો. એના ઉપર સ્પેસિફિકલી આપણે વિડીયોઝ બનાવેલા છે ટ્રિગ્નોમેટ્રીની અંદર. પાર્ટ નંબર 9 જે છે ટ્રિગ્નોમેટ્રીની અંદર, એમાં હું આ બધું બતાવી દીધું છે. ફરીથી હું તમને બતાવી દઉં, જ્યારે પણ તમને અહીંયા હું બ્લુ પેનથી લખી દઉં. ઓકે, સો જ્યારે પણ સાઇન, કોસ, સેક અને કોસેક હોય ત્યારે શું આવે છે વિદ્યાર્થી મિત્રો, 2π આવે છે. અને જ્યારે પણ ટેન અને કોટ હોય ત્યારે શું આવે છે, ઓનલી ફોર પાઈ. તો આ જે છે તમે યાદ રાખજો, અહીંયા શું આપેલું છે, ઓનલી ફોર પાઈ tan θ આપેલું છે, એટલે આનું આન્સર શું થશે વિદ્યાર્થી મિત્રો, પાઈ. ઓપ્શન નંબર બી જે છે એ તમારું રાઈટ આન્સર થશે. ઓકે, તો tan θ ઇઝ ઇક્વલ ટુ પાઈ. ઓકે, સો આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે. હવે 8th નંબરના એક્ઝામ્પલ જોઈ લઈએ.
એની અંદર જે છે આ વેક્ટર યુનિટના છે. જુઓ અહીંયા જે છે એ મોડ્યુલસની અંદર આપેલું છે, એટલે તમે અહીંયા જોઈ શકો છો બે ઊભી લાઈન છે, એટલે મોડ્યુલસની અંદર છે, એટલે મેગ્નિટ્યુડ, મોડ્યુલસ કહો, મેગ્નિટ્યુડ કહો, જે કહું હોય તમે કહી શકો છો. સોલ્યુશન લખીએ, ઇઝી છે. જો કઈ રીતના થશે, તો જેવી રીતે અહીંયા આપેલું છે 2i - j + 2k અને એના મોડ્યુલસ, તો સિમ્પલી એના કોર્ડિનેટ્સ શું થશે, તો આઈના કોર્ડિનેટ્સ 2 થશે, જેના શું થશે -1 અને કેના શું થશે 2. તો સિમ્પલી એના મેગ્નિટ્યુડ ફાઇન્ડ આઉટ કરીશું, એટલે અંડરરૂટની અંદર 2² પ્લસ -1² પ્લસ 2². ઓકે, સો સિમ્પલી તમારું આન્સર શું આવશે, 2² કેટલું થશે 4, પ્લસ માઇનસ છે એટલે સ્ક્વેર કરી રહ્યા છે એટલે માઇનસ ઉડી જશે એટલે +1, 2² 4, 4 4 8, 8 અને 1 9. ઓકે, તો √9, તો √9ની વેલ્યુ શું હોય છે વિદ્યાર્થી મિત્રો, +-3. ઓકે, સો આ તમારું આન્સર છે. તો ઓપ્શન નંબર જે સી છે એ તમારું રાઈટ આન્સર થશે. જો તમે -3 લખ્યા હોય તો પણ તમારું રોંગ આન્સર આવશે, 3 પણ લખ્યા હોય તો પણ તમારું રોંગ આન્સર આવશે, કેમ કે જ્યારે પણ જે છે એ અંડરરૂટની અંદર આન્સર હોય અને એના જ્યારે તમે સ્ક્વેર રૂટ કાઢી રહ્યા છો તો ત્યારે એ શું થઈ જશે, પ્લસ માઇનસમાં આવે છે, એટલે સી નંબરના જે ઓપ્શન જે છે એ રાઈટ થશે. ઓકે, તો +-3 જે લખ્યો હશે એનું માર્ક આવ્યું હશે. ઓકે, સો હવે આપણે 9th નંબરના MCQ જોઈ લઈએ. ઓકે, તો ફ્રેન્ડ્સ અહીંયા 9th નંબરના એક્ઝામ્પલમાં જો શું લખેલું છે, i.i. તો i.i એટલે શું થશે, ઘણા બધા વિદ્યાર્થીઓને મિસ્ટેક થયું હતું આમાં. સો આઈની વેલ્યુ શું હોય છે, 1 હોય છે, આઈની આગળ શું છે 1 છે, એટલે 1 × 1 કેટલું થશે, 1 થશે. સિમ્પલી તમારું આન્સર શું આવશે, 1 આવશે. ડોટ પ્રોડક્ટ છે i.i, તો 1.1, તો 1 1 1 1 1, તો આન્સર શું થશે, 1 થશે. લોજિકલ આન્સર છે, એટલે તમને આવડવું જોઈએ. ઓકે, 10th નંબરના જુઓ, તો આ જે છે એ યુનિટ નંબર 4 કોર્ડિનેટેડ જીઓમેટ્રીના છે. સિમ્પલ છે. જો શું લખેલું છે, the slope of line x - 4 = 0 is blank. સ્લોપ ઓફ લાઇન, સ્લોપ એટલે ગુજરાતીમાં શું કહેવાય છે, ઢાળ. તો રેખા અહીંયા જોઈ શકો છો, મેં ગુજરાતીમાં પણ લીધેલું છે, x - 4 = 0 નો ઢાળ ખાલી જગ્યા થશે. સો સોલ્યુશન કરીએ ત્યારે આપણને ખબર પડશે. સોલ્યુશન, સો શું આપેલું છે, x - 4 = 0. તો સિમ્પલી આપણે કમ્પેર કરીએ જનરલ ઇક્વેશન વડે, એટલે ax + by + c = 0. તો અહીંયાથી આપણને એની વેલ્યુ શું મળશે, 1, બીની વેલ્યુ શું મળશે, 0, કંઈ નથી આપ્યું, અને સીની વેલ્યુ શું મળશે, -4. ઓકે, જુઓ અહીંયા વાય નથી આપ્યો એટલે વાય એટલે બીની જગ્યા શું આવશે, 0 આવશે. ઓકે, સો સિમ્પલી એમ એટલે સ્લોપ, સ્લોપ એટલે ઢાળ, ઢાળનો ફોર્મ્યુલા શું હોય છે, -a/b. સો -a શું આપેલું છે 1, બી શું આપેલું છે 0, એટલે કોઈ પણ 0 વટે સન્નાટા હોય છે, એટલે કોઈ પણ વેલ્યુના ડિટર્મિનન્ટમાં 0 હોય એટલે આન્સર શું આવશે, 0. તો અહીંયા ઓપ્શન જુઓ અહીંયા, તો અહીંયા 0 નથી આપ્યો, એટલે તમારું આન્સર શું થશે, ઓપ્શન નંબર ડી, નોટ ડી. ગુજરાતીમાં કહીએ તો અવ્યાખ્યાયિત. તો અહીંયા હું લખી દઉં, નોટ ડિફાઇન્ડ. ઓકે, સો આ તમારું આન્સર થશે. ઓકે, સો હવે આપણે વિદ્યાર્થી મિત્રો 11th નંબરના જે છે MCQ જોઈ લઈએ. તો ગાઈઝ તમે અહીંયા જોઈ શકો છો 11th નંબરના એક્ઝામ્પલમાં શું લખેલું છે, ધ સેન્ટર ઓફ ધ સર્કલ આપી દીધું છે x² + y² = 4 ઇઝ, અને પછી તમને બ્લેન્ક છે. ઓકે, સો શું કરવાનું છે આની અંદર, ઘણા બધા વિદ્યાર્થીઓને મિસ્ટેક થયું હતું. શું લખેલું છે ગુજરાતીમાં પણ તમે જોઈ શકો છો, વર્તુળની જે છે સમીકરણ આપી દીધું છે, નું કેન્દ્ર ખાલી જગ્યા થશે. કેન્દ્ર એટલે કે સેન્ટર આપણને ફાઇન્ડ આઉટ કરવાનું છે. સો સિમ્પલી સોલ્યુશન કરીશું ત્યારે જ તમને ખબર પડશે. સોલ્યુશન બહુ ઇઝી હતું વિદ્યાર્થી મિત્રો. ઓકે, સો જુઓ અહીંયા તમને ઇક્વેશન શું આપેલું છે, x² + y² = 4. તો ઇક્વેશન જે હોય છે સર્કલના, એના બે ઇક્વેશન હોય છે, એક તો x² + y² = r² હોય છે, અને એક જે છે g અને f વાળું હોય છે, એ પણ તમને ખબર હશે. જો તમે વિડીયોઝ મારા જોઈ રહ્યા છો તો તમને ખબર હશે. ઓકે, સો જુઓ આ ઇક્વેશન આપેલું છે. ઓકે, સો આ ઇક્વેશનની અંદર તમને સેન્ટર પૂછેલું છે. તો આપણે જે છે ફોર્મ્યુલા અહીંયા લખીએ, હું તમને ફોર્મ્યુલા લખીને બતાવું. તો એના ફોર્મ્યુલા શું, ઇક્વેશન શું હતા, x² + y² = r². સો r² હતો. ઓકે,
સો એવી જ રીતે જે છે જો હું તમને બતાવી દઉં r² હતું. ઓકે, સો આ જનરલ ઇક્વેશન હતું સર્કલના. એના જો તમને રેડિયન ફાઇન્ડ આઉટ કરવું હોય, શું રેડિયસ. ઓકે, સો રેડિયસ ફાઇન્ડ આઉટ કરવા માટેનો ફોર્મ્યુલા શું હતું? r, ઓનલી ફોર r. અહીંયા જે r ની વેલ્યુ આપેલી હોય એ જ તમારું શું થઈ જતું હતું? રેડિયન. અને સેન્ટરની વાત કરીએ તો સેન્ટર તમારું શું હતું? આ ઇક્વેશન માટે તમારા સેન્ટર હતો 0 0. એટલે કે એને શું કહેવાય છે? ઓરિજિન. શું કહેવાય છે? ઓરિજિન. આ જ્યારે પણ આવું ઇક્વેશન આપ્યું હોય ત્યારે સેન્ટર શું હોય છે? 0 0 હોય છે અને રેડિયન શું હોય છે? r હોય છે. તો અહીંયા તમે જુઓ તો એને આપણે પહેલા રેડિયન ફાઇન્ડ આઉટ કરીએ. એમ તો અહીંયા રેડિયન ફાઇન્ડ આઉટ નથી કરવાનું છે તમને, પણ આપણે અહીંયા જો રેડિયન ફાઇન્ડ આઉટ કરવાનું કીધું હોત તો શું આપણે કરત? તો જુઓ અહીંયા રેડિયસ ઇઝ ઇક્વલ ટુ તમારું શું આવત? 4. કેમ કે અહીંયા 2 આવત. ઓકે, કેમ કે અહીંયા 2નો સ્ક્વેર શું થાય છે? 4 થાય છે. એટલે આપણે 2⁻² પણ લખી શકીએ છીએ. તો રેડિયસ શું આવે છે તમારું અહીંયા? 2. પણ એનો શું પૂછેલું હતું આપણને? સેન્ટર. તો સેન્ટર તમારું શું થશે? ઓપ્શન નંબર સી 0 0 થશે. ઓકે, સો સેન્ટર ઇઝ ઇક્વલ ટુ 0 અને 0. એટલે કે એને ઓરિજિન પણ કહેવામાં આવે છે. તો આ યાદ રાખજો. ઓકે, જ્યારે પણ આવા ઇક્વેશન આપી દે અને સેન્ટર પૂછે તો 0 0 તમારું થશે આન્સર. ક્લિયર? હવે જે છે વિદ્યાર્થી મિત્રો 12th નંબરના એક્ઝામ્પલ જોઈએ. બહુ ઇઝી છે. આ એક્ઝામ્પલ જે છે ડિસેમ્બર 2013, જાન્યુઆરી 2018 અને જાન્યુઆરી 2023ની અંદર પણ પૂછી ચૂક્યો છે. એટલે જે આ એક્ઝામ પેપર છે એની અંદર પણ પૂછેલું છે. એટલે મોસ્ટ આઈએમપી હતું અને ઇઝી છે. એ આપણે જે છે એ પણ ઓલરેડી કરાઈ ચૂક્યા છે આપણે લિમિટવાળા યુનિટની અંદર. ઓકે, તો એ બધું ના જોયા હોય તો ફરીથી હું તમને કહી દઉં છું. પ્લેલિસ્ટ જે છે એક્સેસ કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું. સો ગાઈઝ એમાં શું આપણને કરવાનું હતું જુઓ. સોલ્યુશન બહુ ઇઝી હતો. શું કરવાનું હતું? સિમ્પલી એક ફોર્મ્યુલા યાદ રાખવાનો હતો. શું? લિમિટ x ટેન્સ ટુ a x⁻n માઇનસ a⁻n અપોન x માઇનસ a. તો આવા જ્યારે તમને ટર્મ આપી દે અને તમને સોલ્વ કરવાનું હોય તો એનો આન્સર ડાયરેક્ટ આવે છે n. એટલે કે જે પણ અહીંયા પાવરમાં હોય વેલ્યુ એ આગળ આવે છે અને a⁻n-1 અને જે પણ પાવર હોય એને માઇનસ કરી દેવાનું. પણ એના માટે કન્ડિશન હતી કે અહીંયા ax છે તો x a છે તો અહીંયા પણ x a હોવું જોઈએ અને ડિનોમિનેટરના પણ x a હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો આ એક્ઝામ્પલમાં શું હતું જુઓ. શું લખેલું છે? લિમિટ x ટેન્સ ટુ 2 x⁻4 - 16 અપોન x - 2. તો 16 ને આપણે વિદ્યાર્થી મિત્રો 2⁴ પર લખી શકીએ છીએ. તો આપણે અહીંયા લખીએ લિમિટ x ટેન્સ ટુ 2. તો વિદ્યાર્થી મિત્રો x⁻4 - 2⁴ અપોન x - 2. તો વિદ્યાર્થી મિત્રો આને જો આની વડે તમે કમ્પેર કરશો ને તો બિલકુલ સેમ થઈ ગયું છે. જુઓ અહીંયા પણ x2 છે અને ઉપર જુઓ અહીંયા પણ x2 છે અને અહીંયા પણ x2 છે અને જે પાવર છે અહીંયા પણ તમે જોઈ શકો છો 4 4 છે એટલે સેમ છે. તો આપણે એને ડાયરેક્ટ પણ સોલ્વ કરી શકતા હતા. 4 × 4 એટલે કે આ જે પાવર છે એ ફૂદકો મારીને આગળ આવી જતો હતો. જેવી રીતે આ જે છે ફોર્મ્યુલા છે એવી જ રીતે. તો 4 આગળ આવી ગયું અને સિમ્પલી એની વેલ્યુ એટલે અહીંયા જુઓ એની વેલ્યુ શું છે? 2. તો અહીંયા જુઓ અહીંયા પણ એની વેલ્યુ શું છે? 2. ઓકે, તો 2⁻4 - 1 એટલે જે પણ પાવર હોય એની એક -1. તો 4 × 2⁻4 - 1 એટલે 3. તો 2નું ક્યુબ કેટલું થશે? 8. ઓકે, તો અહીંયા 4 × 8 તો 4 8s are 32. તો 32 જે છે એ તમારું આન્સર હતું. તો જોઈ શકો છો અહીંયા ઓપ્શન નંબર જે સી હતું એ તમારું રાઈટ આન્સર હતું. ઓકે, હવે આપણે જે છે એ 13 નંબરના MCQ જોઈ લઈએ. ઓકે, 13 નંબરના એક્ઝામ્પલ જોઈ શકો છો. એની અંદર શું આપેલું છે? લિમિટ n ટેન્સ ટુ 0 બ્રેકેટની અંદર 1 + n અને પાવરની અંદર 1/n આપેલું છે ઇઝ ઇક્વલ ટુ. સો વિદ્યાર્થી મિત્રો આ જે છે એ આ એક ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલા જે છે એનો આન્સર ડાયરેક્ટ જે છે તમારું આન્સર આવશે ઈ. હવે કઈ રીતના આ જે છે ડાયરેક્ટ ફોર્મ્યુલા આવ્યું છે એ જે છે તમે અમારી જે પ્લેલિસ્ટ છે કમ્પ્લીટ સિરીઝ જે છે ડિપ્લોમાની એની અંદર તમે જે છે યુનિટ નંબર 5 લિમિટની અંદર પાર્ટ નંબર 6 હું અહીંયા લખી દઉં છું. ઓકે, સો યુનિટ નંબર 5ની અંદર પાર્ટ નંબર 6 એટલે જે વિડીયો નંબર 6 છે એ તમે જઈને જોઈ લો. તમારું આખું જે છે એ ડાઉટ જે છે આ ટોપિક ઉપરથી
ક્લિયર થઈ જશે. ઓકે, અને જો તમને આ જે ફોર્મ્યુલા છે એ બુકમાં તમારી જોવું હોય તો જો તમારી પાસે અતુલ પ્રકાશનની બુક હોય તો પેજ નંબર જે છે તમારું 206 ઉપર જે છે આ ફોર્મ્યુલા આપેલું છે. ઓકે, સો અતુલ પ્રકાશનની બુક. ઓકે, સો અતુલ પ્રકાશનની બુકની અંદર પેજ નંબર 206. ઓકે, સો સિમ્પલી આવું જ્યારે તમને આપેલું હોય તો ત્યારે તમારું ડાયરેક્ટ આન્સર જે છે ઈ થશે. ઓકે, સો હવે વિદ્યાર્થી મિત્રો લાસ્ટ MCQ આપણે જોઈ લઈએ. એ પણ ઇઝી હતો અને ઘણા બધા વિદ્યાર્થીઓને આની અંદર કન્ફ્યુઝન થયું, ઘણા બધા વિદ્યાર્થીઓ ખોટું આન્સર કર્યું. એને જો તો સિમ્પલી ઇઝી છે કઈ રીતના, તો જુઓ સોલ્યુશન આપણે લખીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું આપેલું છે, લિમિટ x ટેન્સ ટુ 0 અને ઉપર શું આપેલું છે sin 6x અપોન x, તો 3x. ઓકે, તો આને કઈ રીતના સોલ્વ કરવાનું, તો વિદ્યાર્થી મિત્રો આના માટે પણ એક ફોર્મ્યુલા હતો, તમને યાદ હોય તો આપણે એ પણ સિલેબસની અંદર કવર કરેલા છે. લિમિટ x ટેન્સ ટુ 0 હોય અને ઉપર જે છે એ sin x હોય અને નીચે નોર્મલી x હોય તો તમારું આન્સર ડાયરેક્ટ આવે છે 1. ઓકે, શું આવે છે, 1 આવે છે. એવી જ રીતે આ જ ફોર્મ્યુલાને જે છે તમને આની અંદર અપ્લાય કરવાનું હતું. ઓકે, સો કઈ રીતના કરશો તો જુઓ, સિમ્પલી આપણે શું કરીશું, અહીંયાથી 6 અને આ જે 3 છે એને આપણે બહાર લઈ લઈશું. તો અહીંયા શું થઈ જશે, લિમિટ x ટેન્સ ટુ 0 અને અહીંયા સિમ્પલી શું વચ્યું, sin x અપોન x, અને આપણે શું કર્યું 6 અને 3 ને શું કર્યું, બહાર લઈ લીધું. ઓકે, તો જુઓ હવે જે આટલું જે પાર્ટ છે એને તમે આના વડે કમ્પેર કરો તો જુઓ સેમ થઈ ગયું. ઓકે, સો આના વેલ્યુ શું આવશે, આન્સર 1. ઓકે, સો આટલા પાર્ટના આન્સર શું થઈ જશે તમારા 1 ઇન્ટુ 6 અપોન 3, તો 3 1 3 3 2 6, તો આમાં તમારું આન્સર શું આવશે ફ્રેન્ડ્સ, 2. ઓકે, સો MCQની અંદર ઓપ્શન નંબર સી જે છે એ તમારું રાઈટ આન્સર થશે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે તમારું MCQs જે છે એ કમ્પ્લીટ થાય છે. હવે જે છે વિદ્યાર્થી મિત્રો જે ક્વેશ્ચન નંબર 2 3 4 5 6 છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. એના જો તમને આ બધાને જે છે એ લિંક જોઈએ PDFની તો એ ફ્રીમાં તમે ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી શકો છો કમ્પ્લીટ સોલ્યુશનના. ઓકે, સો હું તમને અહીંયા બતાવી દઉં. ઓકે, સો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કે હવે આપણે જે છે એ ક્વેશ્ચન નંબર 2 નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સોલ્વ કરવાના છીએ. ઓકે, ક્વેશ્ચન નંબર 2 3 એ બધું આપણે સોલ્વ કરાવીશું. ટોટલ આપણે લાસ્ટ ક્વેશ્ચન સુધી તમને સોલ્વ કરાવીશું. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ઓકે, તમારા બધા ફ્રેન્ડ સુધી પણ વિડીયોઝને શેર કરી દેજો જેથી એ લોકોને પણ હેલ્પ થાય. એક વોટ્સઅપ ગ્રુપ ચાલે છે, એમાં ના જોડાયા હોય તો ખાસ જોડાઈ જજો. તો હવે મને રજા આપો, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. તો બાય બાય.